श्री सौराष्ट्र एज्युकेशन ट्रस्ट संचालित महिला कॉलेज जूनागढ़ हूँ प्रिंसिपल डॉक्टर देवसी झाला आप सौ आ कॉलेजनी अंदर धोरण 12 पास करीने प्रवेश मेळवो छूं। संस्था परिवार वती आप सौનું हृदयपूर्वक हूँ स्वागत करूँ छूं। मोटा भागना आर्ट्स और कॉमर्सना बहनोए आपणे त्यां प्रवेश लई लीधो छे। हवे मात्र थोड़ी सीटों बीएससी में बाकी छे त्यारे घणा बधा विद्यार्थीओनी एक मागणी के झाला साहेब विडियो पर आवे अने अમને થોડોક સંસ્થાનો પરિચય આપે। तो आ संस्था आज 26 वर्ष में प्रवेश करे छे। 26 वर्ष पहला જ્યારે આ સંસ્થા શરૂ થઈ ત્યારે પહેલો પીરિયડ લેવાનો મોકો પણ મને મળ્યો છે અને જ્યારે 15મી જૂને વેકેશન પૂરતું હોય ત્યારે મોટે ભાગે પહેલી વખત વિદ્યાર્થીઓને મળવાનો મોકો મને 25 વર્ષથી મળતો રહ્યો છે। આ સંસ્થામાં આર્ટ્સ, કોમર્સ, બીબીએ, બીસીએ आ 4 ફેકલ્ટી महिला कॉलेज में है। विज्ञान वाला विद्यार्थियों माटे पीएचडी भाईओ और बहनों बने ने अभ्यास माटेनी कॉलेज की सुविधा है। श्रीमती जैन भाटू बीएड कॉलेज नामे आपणे त्यां बीएड कॉलेज पण छे। साथे साथे पीटीसी कॉलेज पण छे। ए उपरांत जनरल नर्सिंग नो एक कोर्स पण आपणे त्यां चाले छे। ए सिवाय सोमनाथ संस्कृत यूनिवर्सिटी संलग्न एक कोर्स जो डिप्लो टाइप नो कोर्स है मुनि पतंजलि योग विद्यालय योग नो कोर्स पण चाले छे। आपे जे फैकल्टी में एडमिशन लीधुं होय आर्ट्स, कॉमर्स, बीबीए, बीसीए, बीएससी आप सौનું आ संस्थामां संस्था परिवार वती हूँ स्वागत करूँ छुं। 25 वर्षनो मारो अनुभव है कि शिक्षण ए खरेखर सातत्यपूर्ण होवुं जोईए पण आपणी कमनसीबी है कि चालू वर्षे आपणे आ कोरोनानी महामारीने कारणे हजू सुधी आपणा अभ्यासक्रम शरू करी शक्या नथी। शिक्षण क्यारेय स्थिर रहेतुं ज नथी, वहेता प्रवाह जेवुं छे। एटले आपणे आवा डिजिटल माध्यमोना माध्यमथी एकाद महीनो सुधी कदाच मळवुं पड़े अने एमांय खास करीने धोरण 12 पास कर्या पछी बधा विद्यार्थीओने एक जिज्ञासा होय कि कॉलेज लाइफ केवी होय, कॉलेज केवी हशे, कॉलेजमां शुं होय, केम भणवानुं होय, केवो अभ्यासक्रम होय। बधी सिटीनी ओपन कॉलेजो करता अपनी कॉलेज कोई जुदा प्रकारनी है। अपने ત્યાં રેસિડેન્શિયલ कॉलेज है, बहनों माटे 1100 बहनों रही सके एवडी विशाल होस्टेल है। એટલે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો અને સિટીની ઓપન કોલેજની અંદર અભ્યાસ કરવા જવો એમાં ઘણો બધો ફરક છે। અત્યાર સુધીમાં હજારો બહેનો આ કોલેજની અંદર અભ્યાસ કરી ચૂકી છે। 2015 में अमे ज्यारे थोड़ो सर्वे कर्यो आ संस्थानी रजत जयंती हती त्यारे के जुदी जुदी जग्याए आ संस्थानी 400 बहनों शिक्षक तरीके, फॉरेस्टर तरीके, पुलिस में अलग अलग जग्याए नौकरी करे छे। એટલે આ સંસ્થાનું આઉટપુટ એમાં ખાસ કરીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી બહેનો કે જ્યાં હોસ્ટેલમાં માત્ર આહિર જ્ઞાતિની બહેનોને જ એડમિશન આપવામાં આવે છે। એક સાયન્સ ફેકલ્ટી એવી છે કે એની અંદર ઇતર જ્ઞાતિના બહેનોને આપણે પ્રવેશ આપીએ છીએ ત્યારે આ સંસ્થા મોટા ભાગે દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। હવે આપણે અત્યારે અભ્યાસક્રમ તો શરૂ કરી શકીએ એમ નથી। તમે લોકો કોઈ આર્ટ્સમાંથી આવતા હશે, એ લોકોએ બીએમાં એડમિશન લીધું હશે। बीए એટલે બેચલર ઓફ આર્ટ્સ। કેટલાક બહેનો કોમર્સમાંથી આવતા હશે,
બેચલર ઓફ કોમર્સ બીકોમ ની અંદર એડમિશન લીધું હશે. કેટલાક બહેનો સાયન્સ પાસ કરીને બીએસસી ની અંદર એડમિશન લીધું હશે. આપણે ત્યાં મેનેજમેન્ટનો કોર્સ છે 3 વર્ષનો. બીબીએ ની અંદર પણ કોઈ બહેનોએ એડમિશન લીધું હશે. આપણે ત્યાં કોમ્પ્યુટર માટેનો 3 વર્ષનો ડિગ્રી કોર્સ બીસીએ છે. કોઈ બહેનોએ બીસીએ ની અંદર પણ પ્રવેશ લીધો હશે. આ કોલેજની અંદર ગ્રેજ્યુએશન પૂરું થયા પછી પણ એમએ માં મનોવિજ્ઞાન વિષય, એમકોમ અને એમએસસી માં કેમેસ્ટ્રી એના પીજી સેન્ટરો પણ ચાલુ વર્ષથી શરૂ થવાના છે. ગ્રેજ્યુએશન પૂરું થયા પછી બીએડ પણ આપણે ત્યાં અહીંયા થાય છે. એટલે જે લોકોએ પ્રવેશ લીધો છે એને લગભગ 5 વર્ષ સુધી અભ્યાસ કરવાનો અહીં મોકો મળે છે. મોટા ભાગના બહેનોએ 12મા ધોરણ સુધી જે અભ્યાસ કર્યો છે એ 12મા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં તમારો અભ્યાસનો આધાર મોટે ભાગે કાં તો તમારા પ્રિન્સિપાલ હતા, કાં તો તમારા માતા-પિતા હતા, અને કાં તો આપણા મિત્રો, આપણી બહેનપણીઓ. આપણે આપણી રીતે કંઈ નક્કી નહોતા કરી શકતા કે મારે ફેક્ટ આ જ ભણવું છે, આ જ વિષય ભણવો છે. મોટે ભાગે આધાર સ્કૂલના પ્રિન્સિપાલ અથવા શિક્ષકો કહે કે તમારે આ ભણવાનું છે, અથવા તો આપણો અભ્યાસક્રમ જ એવો ફિક્સ હતો કે આમાં આપણને કોઈ પસંદગીનો અવકાશ મળતો નહોતો. પણ કોલેજમાં હવે આવ્યા પછી તમારી પાસે કેટલી બધી પસંદગીઓ છે. અભ્યાસ માટે તમે લોકો સ્વતંત્ર છો. આપણે ત્યાં એમ કહેવાય કે 12 બુદ્ધિ અને 16 શાન આવે તો આવે. એટલે 12ની બુદ્ધિ પણ તમારી પાસે આવી ગઈ છે, 16ની શાન પણ તમારી પાસે આવી ગઈ છે. હવે શું ભણવું શું ન ભણવું એ નક્કી કરી શકો એટલા તમે મેચ્યોર બની ગયા છો, પરિપક્વ બની ગયા છો. આજે તમને કોઈની સલાહની જરૂર નથી. 12મા ધોરણ સુધી ચોક્કસ ગણવેશ પહેરવાનો, બૂટ પહેરવાના, લેસન કરવાનું, બીમાર હોય તો રજા ચીઠી વાલીને લખવાની, થોડુંક બંધિયાર જેવું હતું. પણ કોલેજમાં આવ્યા પછી હવે આવું કોઈ બંધન તમારી ઉપર છે નહીં, કારણ કે તમે મેચ્યોર છો. શું ભણવું, પીરિયડ ભરવો કે નહીં. જો કે આ તો રેસિડેન્શિયલ સંસ્થા છે એટલે અમે તમને કંઈ બહાર બેસવા દેવાના નથી. હોસ્ટેલમાંથી આવીને સીધું ક્લાસમાં જ જવાનું છે. પણ મોટે ભાગે આજે જે શહેરની ઓપન કોલેજો છે ત્યાં વિદ્યાર્થી સ્વતંત્ર રીતે કોઈને ભણવું હોય તો ભણે, ના ભણવું હોય તો ના ભણે. એટલે હવે પસંદ તમારે કરવાનું છે કે આપણે શું ભણવું છે, કેવું ભણવું છે, કેટલું ભણવું છે. અહીંયા દરેક પીરિયડમાં કોઈ હાજરી પૂરવાનું નથી, અહીંયા કોઈ તમને લેસન આપવાનું નથી, અહીંયા ચોક્કસ પ્રકારના બૂટ પહેરીને આવવું, આ જ જગ્યાએ બેસવું, આટલા પુસ્તકો લઈને જ આવવું, આવી નોટ લઈને જ આવવું, એવું કોઈ બંધન નથી. એટલે કોલેજ કક્ષાનું જે શિક્ષણ છે આજે પહેલા દિવસે તમને કહી દઉં છું, સંપૂર્ણ સ્વતંત્ર શિક્ષણ છે અને વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે. પણ એની પાછળ એક થોડું ભયસ્થાન પણ છે કે જેટલી સ્વતંત્રતા વ્યક્તિને મળે તો સ્વતંત્રતાની પાછળ સ્વચ્છતા પણ હોય. એટલે ઘણી વખત આપણે એમ કહેતા હોય કે અમારો દીકરો કે અમારી દીકરી 12મા ધોરણ સુધી તો બહુ હોશિયાર હતા અને કોલેજમાં આવ્યા પછી એનું મેરિટ ડાઉન થઈ ગયું, ટકા આવતા નથી, એટીકેટી આવે છે. બધા આ પ્રશ્નો મોટે ભાગે કોલેજમાં આવ્યા પછી બને છે. ને એનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો એ સ્વતંત્રતા છે. પણ એ સ્વતંત્રતાનો આપણે નેગેટિવ નહીં પણ પોઝિટિવ ઉપયોગ કરવાનો છે. ક્યારે ભણવું, ક્લાસમાં જવું, નિયમિત રીતે આપણું કામ હોસ્ટેલે ગયા પછી કરવું, એ હવે આપણે જોવાનું છે. અહીંયા હવે કોઈ એવું ઝીણું ઝીણું માર્ગદર્શન નહીં આપે જે સ્કૂલની અંદર તમને મળતું. એટલે અભ્યાસ માટે બધા સ્વતંત્ર છો, તમારી રીતે જ ભણવાનું છે. બીએ ની અંદર મોટે ભાગે એવો એક લોકોનો મત છે કે ભાઈ સાયન્સ વાળા વિદ્યાર્થીઓ હોય એ બધા તો બહુ હોશિયાર, કોઈ મેડિકલમાં જાય, આમાં જાય.
પેરામેડિકલની અંદર જાય, એન્જિનિયરિંગની અંદર જાય. પછી થોડા હોશિયાર હોય તો એ લોકો કોમર્સમાં જાય. અને પછી જે ક્યાંય ના ચાલે એ લોકો આર્ટ્સની અંદર આવે. આર્ટ્સમાં કાંઈ હોય નહીં, વાર્તાઓ જ હોય, રાઇટ ડાઉન પોઈન્ટ આફ્ટર ડિસ્કસ, આમાં પેપર લખીને આવો એટલે તમે પાસ થઈ જાઓ. પણ આજે પહેલા દિવસે બહેનો બહુ હૃદયથી ચોખવટ કરું છું કે આ દુનિયામાં 2000 ફેકલ્ટીઓ છે, 2500 જેટલા વિષયો છે. આ દુનિયાનો એક પણ ફેકલ્ટી કે એક પણ વિષય નબળો નથી. નબળો હશે તો આપણું મન હશે, આપણી રસ અને રુચિ નબળી હશે. આપણી પાસે આવડત હોય, સ્કિલ હોય, આપણને ઉત્સાહ હોય, જિજ્ઞાસા હોય અને આપણી પાસે મેરિટ હોય તો આ દુનિયાનો કોઈ વિષય, આર્ટ્સ ફેકલ્ટી હોય કે સાયન્સ ફેકલ્ટી હોય, એમસીએ હોય કે એમબીએ હોય, કોઈ નબળું કાંઈ છે જ નહીં ભણવાનું. તમે બીએ પૂરું કરી લો, એના પછી એમએ કરો અને પછી બીએડ કરો. તમે એમકોમ પૂરું કરો, બીકોમ પૂરું કરો, પછી એમકોમ પૂરું કરો અને એના પછી બીએડ કરો. અથવા તો તમે સાયન્સમાં હો, બીએસસી, એમએસસી અને પછી બીએડ કરો. તમે સ્કૂલની અંદર ભણીને આવ્યા છો, તમારા સ્ટાફ રૂમની તમે સ્થિતિ જ હોય છે કે સ્ટાફ રૂમની અંદર એક સાયન્સના ટીચર બેઠા હોય, એક આર્ટ્સમાંથી ગુજરાતીના ટીચર બેઠા હોય, એક કોમર્સમાં એમકોમ કરીને આવ્યા હોય એવા કોમર્સના એકાઉન્ટ ભણાવતા એવા ટીચર બેઠા હોય. આ બધાને કોઈ દિવસ તમે પૂછ્યું છે કે તમારા પગારમાં કંઈ ડિફરન્ટ છે? એટલે આર્ટ્સ ફેકલ્ટી વાળો પણ બધું કરી શકે. હજી પણ તમારી પાસે કલેક્ટર બનવા માટેની ક્ષમતા છે. તમે બીએ પૂરું કરો, બીકોમ પૂરું કરો કે બીએસસી પૂરું કરો કે બીબીએ કે બીસીએ પૂરું કરો, એ પૂરું કર્યા પછી માત્ર 35% આવે તો પણ તમે લોકો જીપીએસસી ની પરીક્ષા આપી શકો. તમે આઈએએસ, આઈપીએસ બની શકો, આઈએફએસ, કોઈ પણ એક્ઝામ, ક્લાસ 1 2 ગેજેટેડ ઓફિસર, હજી તમારા હાથમાં છે બધું. તમારા હાથમાંથી કશું ગયું નથી. હા, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ મહેનત કરતા 3 વર્ષ પૂરા કરે અને આર્ટ્સ વાળાને થોડીક મહેનત ઓછી કરવી પડે. પણ ઓછી મહેનતે તમે ગેજેટેડ ઓફિસર બની શકો, તમે કલેક્ટર બની શકો. એટલે હજુ પણ આપણા હાથમાંથી કંઈ ગયું નથી. ફેકલ્ટી જે હોય કે વિષય જે હોય, આજે દુનિયામાં દરેક વિષયની કિંમત છે. જો આપણી પાસે આવડત હોય, સ્કિલ હોય અને આપણી પાસે મેરિટ હોય. પણ જો રસ જ નહીં હોય, રુચિ જ નહીં હોય કે આપણે કંઈ કરવું જ નથી અને કોલેજમાં આવ્યા પછી જો સ્વતંત્રતાનો જ આપણે ઉપયોગ કરવાનો હોય તો ચોક્કસ 3 વર્ષ પછી શિક્ષિત બેકારમાં જ આપણું નામ આવે, આપણે કાંઈ ના કરી શકીએ. એટલે કોલેજમાં દાખલ થયા પછી હવે આપણે એક નિર્ણય કરી લેવો પડે કે મારે ગ્રેજ્યુએશન કરવું છે, એના પછી બીએડ કરવું છે, એના પછી માસ્ટર કરવું છે, એના પછી એમફિલ કરવું છે, એના પછી પીએચડી કરવું છે. કોમર્સની અંદર કોઈ વિષયોની પસંદગી નથી, મોટે ભાગે ફિક્સ વિષયો તમારે ભણવાના છે. બીબીએ બીસીએમાં નિયત અભ્યાસક્રમ જ તમારે ભણવાનો છે. આર્ટ્સની અંદર આપણી કોલેજમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ 3 ભાષા મુખ્ય છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ 2 શાસ્ત્રો પણ મુખ્ય વિષય તરીકે ચાલે છે. સંસ્કૃત અને અર્થશાસ્ત્ર ગૌણ વિષય તરીકે ચાલે છે. આપણે ત્યાં કુલ 7 વિષયો છે કોલેજમાં. 7માંથી કોઈ પણ 3 વિષય તમારે પસંદ કરવાના છે. એમાં એક વિષય હોય એ તમારો મુખ્ય વિષય છે, બીજો વિષય એ ગૌણ 1 કહેવાશે અને ત્રીજો વિષય એ ગૌણ 2 કહેવાશે. તમે તમારા એડમિશન ફોર્મમાં જે વિષય લખ્યા હોય તમને મુબારક. કારણ કે ફોર્મ તો વાલી પણ ભરવા આવ્યા હોય, કોઈ સંબંધીએ પણ ભરી દીધું હોય, પણ જ્યારે કોલેજ શરૂ થશે, કોલેજ શરૂ થયા પછી 4 કે 5 પીરિયડ હું તમને માત્ર વિષયોની જ માહિતી આપીશ. કયો વિષય મુખ્ય તરીકે, કયો વિષય ગૌણ તરીકે, કેવી રીતના વિષય પસંદગી કરવી, કયો વિષય રાખવાથી શું થાય લાંબે ગાળે, એની તમામ માહિતી જ્યારે કોલેજ શરૂ થશે. એટલે વિષય પસંદગી તમે માનસિક રીતે અત્યારે કરવી હોય તો કરી લો, મને વાંધો નથી. પણ કોલેજ શરૂ થાય ત્યારે 4 કે 5 દિવસ હું સતત
વિષયોની ચર્ચા કરીશ અને પછી હું તમારી પાસેથી વિષયો નક્કી કરાવીશ અને પછી તમે જે લખીને વિષયો આપો એ તમારા કોલેજના વિષયો પાકે. એટલે અત્યારે જે વિષયો છે એ માત્ર ફોર્મલ તમે લખી ગયા છો, પણ વાસ્તવમાં કેવું ગ્રુપ પસંદ કરવું, કયું ગ્રુપ પસંદ કરવાથી શું થાય, લાંબે ગાળે શું ફાયદો થાય, કેમાં કેટલી મહેનત કરવી પડે, કેમાં કેટલું ઉજ્જવળ ભવિષ્ય છે, આ બધી ચર્ચાઓ જ્યારે કોલેજ શરૂ થાય ત્યારે શરૂઆતના દિવસોમાં 2, 3, 4 કે 5 દિવસ હું કરતો હોઉં છું વર્ષોથી. અને આ વર્ષે પણ જ્યારે પણ શરૂ થાય ત્યારે જ આપણે વિષય પસંદ કરશું. અત્યારે ફર્સ્ટ યરની અંદર દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓને એકાદ અઠવાડિયામાં અમે લોકો ઓનલાઈન શરૂ કરીએ છીએ. તમે એમાં ખાસ કરીને આર્ટ્સના વિદ્યાર્થીઓ ગુજરાતી આવે, અહીંથી હિન્દીનું મૂકવામાં આવે, મારો વિષય સંસ્કૃત છે, સંસ્કૃતનું મૂકવામાં કાંઈ પણ આવે મટીરિયલ એ તમે વાંચજો, જોજો. બધા જ અધ્યાપકોના વિડીયો તમે જોઈ લેવાના, એનો પૂરો અભ્યાસ કરી લેવાનો. ઘણી વખત એવું પણ બને કે વ્યક્તિની પસંદગી કયા ટાઈપના પ્રોફેસર શું ભણાવે છે એના આધારે પણ થતી હોય. એટલે અધ્યાપકોના બધાના જે કંઈ પણ રેકોર્ડ કરેલા વિડીયો આવે એ પણ તમે જોજો, એની ઉપર પણ શાંતિથી વિચારજો અને વિષય પસંદગી તમારા મનની અંદર રાખજો. અત્યારે તમને જે વિડીયો આવે જે જોવાની છૂટ છે. હજી તમારા 3 વિષયો મારી દ્રષ્ટિએ પાકા નથી. એ 3 વિષયો તમે અહીંયા આવી 5 દિવસ ભણ્યા પછી તમારા બધાની સાથે ચર્ચા કર્યા પછી જે નક્કી થાય એ આપણા વિષયો રહેશે. તો અહીં હોસ્ટેલની સુવિધા છે, નો ડાઉટ. રેસિડેન્શિયલ સંસ્થા છે. ગયા વર્ષે 800 બહેનો હોસ્ટેલમાં રહીને ભણ્યા અને 800 એની સામે સિટીની અંદરથી બહેનો આવે છે અને સાયન્સની અંદર ભાઈઓ પણ આવે છે. તો મોતીબાગથી આ સંસ્થાના કેમ્પસ સુધી 5 કિલોમીટરના અંતરનું કોઈ ભાડું બસનું આ સંસ્થા લેતી નથી. એમાં ખાસ કરીને બહેનો માટે આખા દિવસમાં 6, 7 કે 8 જેટલા ફેરા બસના થતા હોય મોતીબાગથી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટના શૈક્ષણિક કેમ્પસ સુધી કોઈ પણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન ફી ભૂતકાળમાં પણ લીધી નથી અને હજુ પણ ભવિષ્યમાં સંસ્થા લેવાની નથી. એટલે સિટીમાંથી જે બહેનો આવે છે એને ટ્રાન્સપોર્ટેશનની ચિંતા કરવાની નથી અને પપ્પાની પાસે ગાડીનો ખર્ચો કરાવવાનો નથી. અને વિશેષમાં તો હવે સમયાંતરે દર અઠવાડિયે FYમાં મારે BAમાં ભણાવવાનું હોય, પણ આમ છતાંય કાંઈ પણ સૂચનાઓ હશે, કાંઈ પણ નોટિસ આપવાની હશે, તમારી સાથે ચર્ચા કરવાની હશે, હું તમને દર અઠવાડિયે 15-20 મિનિટના વિડીયોના માધ્યમથી મળતો રહીશ. આમ છતાં પણ મારા ફોન નંબર તમારી પાસે છે. કોઈ પણ મુશ્કેલી હોય, મૂંઝવણ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, એની ટાઈમ મને ફોન કરીને રાતના 10 વાગ્યા સુધીમાં પૂછી શકે છે. તો ફરી પાછા આપણે મળશું અને આવી રીતના મળતા જ રહેશું. તમારા કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. અસ્તુ, આવજો, ગુડ બાય. કેટલી